મિત્રો નમસ્કાર, જય માતાજી, જય નારાયણ. સંતવાણી ભજન પ્રેમી મિત્રોને એક ખૂબ આનંદની વાત કહું તો આજે મારા ભાણેજ ભાઈ રાણસિંહભાઈ ગઢવી હવે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં એટલા બધા જાહેર થયેલા છે, એટલા પોપ્યુલર થઈ ગયા છે કે લગભગ ઘણા બધા મિત્રો ઓળખતા હશે. પછી મારી પાસે પણ ચેનલની અંદર ફેસબુકમાં એમના વિડીયો મેં મૂકેલા છે, ઘણી બધી સારી સારી રચનાઓ. અને આ વ્યક્તિ છે ને મારો ભાણેજ છે, અને એ આખો દિવસ સાહેબ ભજનમય જીવન છે એમનું. આખો દી તમે એમના વિડીયો જોતા હશો કે એમના માતુશ્રી જે જનેતા છે એમની પાસે બેસીને હાંસભાઈમાં એમની પાસે ભજન કરતા હોય કોઈ પણ. પછી એમનો જે વ્યવસાય કરતા હોય વ્યવસાય કરતા જેમ ઈશ્વરદાસ મહાત્માએ કીધું ને કે ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતાર, ગમે એ પરિસ્થિતિમાં ભજન કરવું બસ. ત્યારે આજે મારે અહીંયા આવ્યા છે તો આપણે રાણસિંહભાઈને મેં વિનંતી કરી, થોડા ઉતાવળમાં હતા, આ બાજુ નીકળેલા અવશ્ય મારી પાસે આવે, કારણ કે આ જગ્યા એવી છે કે અહીંયા એટ્રેક્શન છે, આમ ખેંચે ચુંબકની જેમ. એટલે આવ્યા છે તો મેં એમને વિનંતી કરી કે એમને એમ તો કોરા તમને નહીં જવા તો કાંઈક મને સંભળાવતા જાઓ, કારણ કે સુરીલા એટલા છે, મને એમનો અવાજ એટલો પ્રિય છે, એમને સૂર્ય એટલો, અને પોતે કુદરતી છે, એમ એવું નથી ક્યાંય શીખ્યા પણ કુદરતી છે, એનો આનંદ છે. એટલે એમની પાસેથી હું રાણસિંહભાઈને મારા ભાણેજને વિનંતી કરું કે રાણસિંહભાઈ મને આનંદ કરાવો અને મારી સાથે જોડાયેલા મિત્રોને પણ કંઈક સંભળાવો. મિત્રો, ભજન ભાગ્ય વગર ન મળે. આપણે પૈસા મેળવો હોય તો કોઈ એમાં મોટી વાત નથી, કારણ તો ઈશ્વરની પરમ કૃપાની, પરમાત્માની અસીમ કૃપા હોય ને તો ઈશ્વર ભજન મળે. અને ઈશ્વર ભજનમાં એટલી તાકાત છે કે જે શક્તિ ઈશ્વર ભજનમાં છે ને બીજે ક્યાંય નથી. કારણ કે મારો અનુભવ કહે છે કે જે ભજન છે ને એ આત્માનો ખોરાક છે, અને ભજન વગર ભવ સાગર ન તરાય. અને જે પાલુભાઈએ ભજનમાં એટલું બધું મોટું નામ, કારણ કે ભજનાનંદી આવું પદ બધાને નથી મળતું, અને એ વસ્તુ એવી છે કે એને કોઈ લૂંટી પણ ન શકે, અને આપણે જેટલો વાપરીએ ને એટલો ડબલ થાય. એવી જ એક રચના મીરાબાઈની મને યાદ આવે છે, એ તમારી સમક્ષ રજૂ કરું. અને મિત્રો, તમને સારો લાગે એ ભજન તો વધારે ને વધારે તમે શેર કરજો. રામ વધાર્યા સૌ વધે, બર કરી વધે ના કોઈ, બર કરી રાજા રાવણ વધ્યો, ઓ તો પલ में लंका खोई, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, वस्तु अमूल्य ए दिन मेरा सदगुरु, वस्तु अमूल्य दिन मेरा सदगुरु, दिन मेरा सदगुरु, दिन मेरे सदगुरु, कृपा करी अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी ये गवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, सत की नाव खेवटिया सदगुरु, सत की नाव खेवटिया सदगुरु, भव सागर तरी आयो, पायो जी मैंने राम रतन धन पायो. અને હવેની કડીમાં મીરાબાઈએ લખી છે કે આ વસ્તુ એવી છે એને કોઈ લૂંટી ન શકે, અને આપણે એનો જેટલો ને જેટલો વધારે વપરાશ કરીએ એમ ડબલ થાય. ખર્ચ ન ખૂટે વાંકો ચોર
ચોરન લૂંટે દિન દિન બાજત સવાયો પાયો જી मैंने राम रतन धन पायो વાહ मीरा कहे प्रभु આહા. गिरिधर ना गुण गिरिधर ना गुण गिरिधर ना गुण हरख हरख यश गायो पायो जी मैंने राम रतन धन पायो વાહ વાહ રાણસીભાઈ, ધન્યવાદ ધન્યવાદ. તો મિત્રો જો આને કહેવાય કુદરતની કૃપા. ક્યાંય કોઈ તાલીમ નથી લીધી, બસ હૃદયથી પોતાને એક, કારણ કે આ ભજનમય એમનું જીવન છે. અને એવા પદ, એવી રચનાઓ, એવું બધું એ સંભળાવતા હોય. એમનું પોતાનું યુટ્યુબ ચેનલ રાણસીભાઈ ગઢવી છે ને? હા, રાણસીભાઈ ગઢવી ઓફિશિયલ. હા, અને ફેસબુક પર રાણસીભાઈ ગઢવી. રાણસીભાઈ ગઢવી એમની ફેસબુક ક્યારેક સર્ચ કરજો સાહેબ. આવા બહુ ઓછા મળે સાહેબ. ધંધાદારી કલાકારો તો પૈસા માટે થઈને, આ નથી એવું કઈ કે ભાઈ પૈસા મળે એના માટે થઈને. હાથ में काम और मुख में राम. વાહ વાહ હાથ में काम और मुख में काम. રાતે નિંદ્રા દિવસે કામ. ક્યારે બચશો શ્રી ભગવાન. વાહ. હાથ વડે કરો ઘર કે કામ और मुख से बोलो સીતારામ. સીતારામ. કદાચ ક્યારેક મારે એક ટાઈમ ખાવાનું ન મળે ને એનું વાંધો ના આવે, વાહ. પણ ભજન વગર તો ના હાલે. હા. ભજન તો મારો જીવ છે. એક રચના એમની બહુ પ્રચલિત થઈ હતી, અને એ આજના જુવાનોને નહીં, બધા માટે બહુ હા. ઉપયોગી. અને એમણે વ્યસન ઉપર, હા. જ્યારે આ સમયની અંદર જ્યારે સમાજ, બધા જુવાનિયાઓ જ્યારે વ્યસનની અંદર જ્યારે ધકેલાતા જાય છે, જી. ત્યારે વ્યસનથી કેવી કેવી બરબાદી થાય છે, કેવી કેવી તકલીફ થાય છે, હા. ત્યારે એ રાણસીભાઈ એ રચનાની અંદર એવા શબ્દો ટાંક્યા છે. હા. ખરેખર હું એ વાત માટે થઈ એમને જેટલા અભિનંદન આપું ને, જેટલું બિરદાવું ને, ધન્યવાદ આપું ને, એ ઓછું પડે સાહેબ. મારે એના માટે એનું સન્માન કરવું પડે. અરે. આપણે બધા એ વસ્તુ ખાલી રાણસીભાઈ બહુ સારું ગાયું નહીં, પણ એના શબ્દો સમજી અને જીવનમાં ઉતારવા જેવા છે. કારણ કે માણસ વ્યસનની અંદર કેવો પાયમાલ થાય છે, 100%. અને કેવો માણસ દુઃખી થાય છે, અરે. એની અંદર એનો પરિવાર કેવો રજડી પડે છે. અને આપણે સમાજની અંદર એ દાખલા જોતા હોય છે. ત્યારે રાણસીભાઈને કહું કે એ બહુ પ્રચલિત અનેક જગ્યાએ છે, પણ એ થોડુંક સંભળાવી દો. હા, એવો આજથી 4 વર્ષ પહેલા વ્યસન મુક્ત સંદેશ. કારણ કે પીવાની વસ્તુ હોય તો દૂધ પીવાય, વાહ વાહ, કઈ દારૂ ન પીવાય. જય હો જય હો. એટલે એ જી દારૂ એ કાયમ દુઃખ દેનારો, બેઘડીની મોજ. દારૂ એ કાયમ આહા. એ જી દુઃખ દેનારો, અને બેઘડીની મોજ. મોજ લેવામાં એ જી કઈક મારાણા, મોજ લેવામાં કઈક મારાણા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, વાહ. આ દુનિયાને દુઃખ ના દેજો. એ દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ના દેજો. જય હો જય હો જય હો. તો આ રાણસીભાઈના જે શબ્દો જે કીધું ને કે સાહેબ, તો જે કોઈ જે વ્યસન કરતા હોય કે જે હોય ને એમને સંભળાવજો, અથવા આપણે સાંભળનારા પણ જો તમારામાં ક્યાંય પણ જો આ કુટેવ હોય ને, તો આનાથી દૂર થઈ જાજો સાહેબ. કારણ કે એ તમને ઘણા એવા કહેતા હોય કે હું પીવું છું બહુ મર્યાદામાં, પણ સાહેબ પીવા માટે આનું શું કામ જરૂર